નમસ્કાર મિત્રો, મારી ચેનલ ધવલ મોદી બ્લોગમાં આપનું સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છે મુંબઈમાં આવેલું બાંદ્રા રેલવે સ્ટેશન, જે ખાસ જાણીતું છે। અને આ છે બાંદ્રા રેલવે સ્ટેશન, જે લોકલ ટ્રેન આવી રહી છે તેમાં આપણે અહીંયા ઉતરીશું નીચે અને આપણે તમને બતાવીશું બાંદ્રા રેલવે સ્ટેશન સાંજનો નજારો કેવો હોય છે। તો મારી સાથે બન્યા રહો ધવલ મોદી બ્લોગમાં। આ છે બાંદ્રા રેલવે સ્ટેશન, જે મુંબઈમાં આવેલું છે। અને આ છે ફેબ્રુઆરી 1867માં બાંદ્રામાં BBNCBI રેલવે માટે 3 ઇમારત બંધાવેલી હતી, જે ઇન્ડિયન હેડ મ્યુનિસિપલ એન્જિનિયર એન્કેન્સ દ્વારા ડિઝાઇન આખી તૈયાર કરવામાં આવી છે। અને તમે આ જોઈ રહ્યા છો એ આમાં છે મટનનો સ્ટોર કરવા માટે આ બધી ઇમારતો હતી। અત્યારે તેને ડિફેન્સ સ્ટોર કરવા માટે અને ત્યાં બાંદ્રા રેલવે સ્ટેશન આવેલું છે। બાંદ્રા સ્ટેશન 100 ગજ દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે, જે BBNCBI રેલવે દ્વારા એક માસ ટ્રેનની શરૂઆત કરી હતી, પરંતુ તે જાન્યુઆરી 1879માં તેને બંધ કરવામાં આવી હતી। અને તમે જોઈ રહ્યા છો અહીંયા લોકો સાંજ પડે છે ત્યારે ફોટોગ્રાફી કરવા પણ આવે છે, દૂર દૂરથી આ બાંદ્રા રેલવે સ્ટેશનને જોવા પણ લોકો આવે છે અને મુલાકાત પણ લે છે। આ બાંદ્રા સ્ટેશન એક સૌથી બેસ્ટ રેલવે સ્ટેશન માનવામાં આવે છે। અહીંયા બાંદ્રા સ્ટેશનની નજીક માર્કેટ પણ ભરાય છે, કપડાઓની ખરીદી પણ થાય છે, મોબાઈલની ખરીદી થાય છે અને આજુબાજુ અનેક બિલ્ડિંગો પણ આવેલી છે। અને તમે આ જોઈ રહ્યા છો બાંદ્રા સ્ટેશનનો નજારો, જે સાંજના સમયનો છે। તો મારી સાથે બન્યા રહો ધવલ મોદી બ્લોગમાં, અને ધવલ મોદી બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરજો। રેલવે સ્ટેશનની બહાર આ માર્કેટ ભરાય છે, ત્યાં મોબાઈલની એસેસરીને લગતી વસ્તુઓ મળે છે, જે ડ્રેસ મળે, કુર્તીઓ મળે અને પાકીટ, પર્સ, બધી જાતની વસ્તુઓ અહીંયા મળે છે। અને અહીંયા મોટું માર્કેટ પણ ભરાય છે, કપડાઓનું માર્કેટ પણ ભરાય છે। અહીંયા તમે આ જોઈ રહ્યા છો, અહીંયા સ્વેટરની ખરીદી પણ થાય છે, શિયાળામાં કોટની પણ ખરીદી થાય છે અને દરેક જાતના વસ્તુઓ અહીંયા તમને મળતી રહેશે। તો આ જુઓ મારો વિડીયો, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।